શું તમે પણ તમારા બાળકને પેકેટ ફૂડ આપી રહ્યા છો? ખરેખર? તો તમે તમારા બાળકોને પ્રેમ નહીં, પરંતુ ધીમું ઝેર આપી રહ્યા છો. હાલ જ મેં એક ન્યૂઝ સાંભળ્યા હતા કે બનાસકાંઠા જિલ્લામાં 461 બાળકોને એક સાથે હૃદય, કિડની અને કેન્સરની બીમારી થઈ. અને જે બાળકો 18 વર્ષથી પણ નાના હતા. અને આ વાત પાછી શહેરની તો નથી જ, પણ ગામની છે. પેરેન્ટ્સ કેમ નથી સમજતા કે પેકેટ ફૂડ હાનિકારક છે? એક તો એમાં સૌથી ખરાબ તેલ, સામગ્રી અને મેદો યુઝ થાય છે, પ્લસ નાઇટ્રોજન ગેસનો પણ ઉપયોગ થાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. ઉપરથી પડીકા તાપમાં કેટલા દિવસો સુધી તપતા હોય છે, અને જેના કારણે પ્લાસ્ટિક તાપમાં રિએક્ટ કરે છે અને કેન્સરજન્ય દ્રવ્ય પેદા કરે છે. સ્વાદ કરતાં સ્વાસ્થ્યને પ્રધાન આપો. બાળકને દરરોજ ઘરે બનાવેલો ખોરાક આપો. તમે અત્યારનો થોડો સમય બચાવવાના ચક્કરમાં તમારા બાળકનું ભવિષ્ય બગાડી રહ્યા છો. આજે ઘરે બનાવેલો પૌષ્ટિક ભોજન આવતીકાલે સ્વસ્થ અને મજબૂત બાળપણ બનાવશે. તો પ્લીઝ સ્ટોપ પેકેજિંગ ફૂડ.